આસમાની પરી, તે મારી ઈચ્છાઓ પૂરી ના કરીને હવે જો હું તારો શું હાલ કરું છું. દુષ્ટ માણસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હવે તારી એવી ઈચ્છા છે કે જેમાં બધા માણસોનું ખોટું થાય. તેથી હું આવી ઈચ્છાને કેવી રીતે પૂરી કરી શકું? ના કરી શકે તો મરવા માટે તૈયાર થા. મૂનલેન્ડ જંગલમાં જૂન મહિનાની શરૂઆત હતી. છોટું હરણ અને રામુ હાથી પાણી પીવા માટે તળાવે જતા હતા. કેટલો બધો તડકો છે, મને તો આ સહન જ નથી થઈ રહ્યો. ત્યાં જ આકાશમાંથી સોનું કબૂતર એકદમ જમીન પર પડ્યું. અરે, આ તો સોનું કબૂતર છે. શું થયું તને સોનું? મને ખૂબ જ તરસ લાગી છે, પણ ઉડીને તળાવ પાસે જવું તેવી શક્તિ નથી. અરે રામુ હાથી, શું જોઈ રહ્યો છે? જલ્દીથી તેને ઉઠાવ. રામુ હાથીએ સોનું કબૂતરને પોતાની સૂંઢથી ઉઠાવી અને બંને જણા તળાવ પાસે લઈ ગયા. પાણી પીતા સોનું કબૂતર સ્વસ્થ થઈ ગયું અને આ બંને જણાએ પણ પાણી પીને પોતાની તરસ બુઝાવી. અને ત્યાં જ ટીનું ચકલી આવી કે જે પણ ખૂબ તરસી હતી. તેણે પાણી પીધું, પણ ત્રણે જણાએ ટીનું ચકલીની આંખોમાં આંસુ જોયા. શું થયું ટીનું? તું રડે છે કેમ? છોટું હરણ, હું મારા બચ્ચા માટે ખાવાનું શોધવા ગઈ હતી. પાછી આવી તો મારું બચ્ચું ગરમી અને તરસના કારણે મરેલું હતું. આ સાંભળી ત્રણે જણાને ખૂબ જ દુઃખ થયું. આમ જ દિવસો વીત્યા. ગરમી વધતી રહી. તળાવનું પાણી ઝડપથી સુકાઈ રહ્યું હતું. મોટા ભાગના પક્ષીઓએ ગરમીને મારે પોતાનો જીવ ગુમાવ્યો. એક દિવસ છોટું હરણ જ્યારે તળાવે પાણી પીવા ગયું ત્યારે તેણે જોયું કે તળાવ અડધું સુકાઈ ગયું છે. તડકો કેટલો પડી રહ્યો છે અને આ તળાવ નાનું ને નાનું થતું જઈ રહ્યું છે. જો આમ જ ચાલશે તો અમારા જંગલવાસીઓનું શું થશે? છોટું હરણ ઊંડા વિચારમાં પડી ગયું અને એક છાંયડે જઈને બેઠું. ત્યાં જ તેને કોઈનો અવાજ સંભળાયો. આસમાની પરી, તે મારી ઈચ્છાઓ પૂરી ના કરીને હવે જો હું તારો શું હાલ કરું છું. દુષ્ટ માણસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હવે તારી એવી ઈચ્છા છે કે જેમાં બધા માણસોનું ખોટું થાય. તેથી હું આવી ઈચ્છાને કેવી રીતે પૂરી કરી શકું? ના કરી શકે તો મરવા માટે તૈયાર થા. શિકારીએ એક ખાડામાં તે બોટલને મૂકી, તેના પર માટી નાખી અને જતો રહ્યો. જ્યારે છોટું હરણ ત્યાં પહોંચ્યું ત્યારે જમીનમાંથી તેને અવાજ આવ્યો. હવે તો મારે મરવું જ છે. આ જંગલમાં મારી મદદ માટે કોઈ નથી આવતું અને મને કોઈ નથી સાંભળતું. છોટું હરણે પોતાના પંજાની મદદથી તે જગ્યા ખોદી અને બોટલ દેખાવા લાગી. ડર નહીં પરી, જ્યાં સુધી હું છું તને કંઈ જ નહીં થાય. છોટું હરણે બોટલનું ઢાંકણું ખોલ્યું અને આસમાની પરી તેમાંથી બહાર આવી અને પોતાના આકારમાં આવી ગઈ, પણ તે ઊભી થઈ શકતી ન હતી. આસમાની પરી, તું ઊભી કેમ નથી થઈ શકતી? છોટું હરણ, દરેક પરીને જીવતા રહેવા માટે દર 7 દિવસે 3 ચમેલીના ફૂલ ખાવા પડે છે. અને આ દુષ્ટ માણસે મને છેલ્લા 6 દિવસથી આ બોટલમાં નાખીને રાખી છે. તેથી હું કમજોર થઈ ગઈ છું. હું ઉડી નથી શકતી અને મારો જાદુ પણ કામ નથી કરી રહ્યો અને હવે હું મરવાની છું. તો પછી બતાય, હું તને કેવી રીતે બચાવું? શું ચમેલીના ફૂલ લાવીને આપું? હા, જો તું સાંજ થતા પહેલા લઈ આવીશ તો હું બચી જઈશ. મને ખબર છે ચમેલીના ફૂલ ક્યાં ઉગે છે. હું હમણાં જ તેને લાવું છું. છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. મને ખૂબ જ તરસ લાગી છે. પહેલા પાણી પી લઉં, પછી જ આગળ જવાની હિંમત આવશે. છોટું હરણ તળાવે પહોંચ્યો ત્યારે તળાવનું પાણી વધારે સુકાઈ ગયું હતું. રામુ હાથી, ઝરખ, શિયાળ અને ઘણા બધા જાનવર ત્યાં બેઠા હતા, પણ બધાની હાલત ખૂબ ખરાબ હતી. અરે, તમને બધાને શું થયું છે? અમને બધાને ખૂબ જ તરસ લાગી છે, પણ જે રીતે તળાવનું પાણી સુકાઈ રહ્યું છે ને
અમે વિચાર્યું કે અમારા આખરી શ્વાસમાં જ પાણી પીશું. જો અમે પાણી પીશું તો બીજા જાનવરો તરસથી મરી જશે. મને પણ એ જ લાગે છે કે હું પણ મરવાનો છું, પણ મરતા મરતા હું કોઈનો જીવ બચાવીને જઈશ. આમ વિચારી છોટું હરણ પાણી પીધા વગર જ જતું રહ્યું, કારણ કે તે ઈચ્છતું હતું કે તેના કારણે તળાવનું પાણી ખાલી ન થાય. તડકો ઘણો હતો અને છોટું હરણ પહેલાથી જ તરસ્યું હતું, તેથી તેને દોડવામાં ઘણી તકલીફ પડતી હતી. આ બાજુ આસમાની પરી પણ મરવા માટે તૈયાર હતી અને બીજી બાજુ જંગલના બધા જાનવર. એવામાં છોટું હરણના મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. અડધો કલાકની મુસાફરી પછી તે એક બગીચામાં પહોંચી ગયો. ઘણું શોધ્યા પછી તેને ચમેલીનો છોડ મળી ગયો. ભગવાનનો આભાર કે ચમેલીનો છોડ મળી ગયો. તેણે થોડા ચમેલીના ફૂલ તોડ્યા અને ત્યાંથી ભાગ્યો. તેના શરીરમાં ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. છતાં પણ પરીનો જીવ બચાવવા માટે તેણે ઘણી હિંમત બતાવી અને તેની પાસે પહોંચી ગયો. આ લે પરી, હું ચમેલીના ફૂલ લઈ આવ્યો. અને પછી પરીએ મરેલી અવાજમાં કહ્યું કે લાવ, મારા હાથમાં આપી દે. છોટું હરણે ચમેલીના ફૂલ પરીના હાથમાં આપ્યા. પરીએ એક એક કરીને તે ફૂલ ખાધા અને થોડી વાર આરામથી સૂઈ ગઈ. હવે તેનું શરીર સ્વસ્થ થઈ ગયું. તેના ઉદાસ ચહેરા પર સ્મિત આવી ગયું અને તે ઊભી થઈ ગઈ. હું સારી થઈ ગઈ, ફક્ત તમારા કારણે, પ્રિય હરણભાઈ. મને ખુશી છે કે હું તને બચાવી શક્યો. આમ કહેતા કહેતા છોટું હરણ જમીન પર પડી ગયું. અરે છોટું હરણ, આ તને શું થયું? હું સવારથી તરસ્યો છું. તળાવ સુકાઈ રહ્યું છે અને બધા જાનવર તળાવની પાસે છે. તે બધા જીવતા રહી શકે એટલે મેં તળાવનું પાણી ન પીધું. અરે પ્રિય હરણ, તું તો ખૂબ પરોપકારી છે, પણ તું હવે જરાય ચિંતા ના કરીશ. હું બધું સરખું કરી દઈશ. આમ કહીને પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને બંને જણા તળાવ પાસે પહોંચ્યા કે જ્યાં બધા જાનવર ખૂબ જ ખરાબ હાલતમાં પડ્યા હતા અને હવે તળાવ પૂરી રીતે સુકાઈ ગયું હતું. છોટું હરણ, તું આવી ગયું. ચલો, સારું થયું. હવે આપણે એક સાથે આ દુનિયામાંથી જઈશું. તેવું કંઈ નહીં થાય પ્રિય મિત્રો. પછી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી ત્યાં તો તળાવ આખું પાણીથી ભરાઈ ગયું. જેને જોઈ બધા ઊભા થઈને પાણી પીવા લાગ્યા. પાણી પીતા જ બધાના જીવમાં જીવ આવી ગયો અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા. આસમાની પરી, તારા કારણે જ આજે અમારા બધાના જીવ બચ્યા. તારો આભાર કેવી રીતે માનીએ અમને ખબર નથી પડતી. ના, મારો જીવ છોટું હરણે બચાવ્યો છે, તેથી જ હું તમારા બધાનો જીવ બચાવી શકી. તારો ખૂબ ખૂબ આભાર દોસ્ત. અમે બધા ખૂબ જ નસીબદાર છીએ કે આપણા જંગલમાં તારા જેવો એક પરોપકારી સભ્ય પણ છે. સાચું કહ્યું. અને હજુ એક વાત હું તમને લોકોને કહેવા માંગુ છું. આ તળાવ હવે ક્યારેય નહીં સુકાય. આખા દિવસમાં જેટલું પણ પાણી તમે વાપરશો તેટલું પાણી રાતભરમાં ત્યાં પાછું ભરાઈ જશે. અરે વાહ, આ તો બહુ સરસ થયું. આમ કહી બધા જાનવર તળાવમાં કૂદી પડ્યા અને મજાથી નહાવા લાગ્યા. છોટું હરણ અને પરી તે બધાને જોઈને જોર જોરથી હસવા લાગ્યા. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે, તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે. આત્મા તારી અંદર શિયાળની જ રહેશે. ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવા ના બેસી જતો. એક જંગલમાં હેરી નામનું એક કપટી શિયાળ રહેતું હતું, જે ખૂબ જ ધૂર્ત અને મક્કાર હતું. તે આખો દિવસ કશું જ કામ કરતું ન હતું. બસ ઝાડની છાયામાં સૂતા સૂતા જંગલના રાજા બનવાના સપના જોતું હતું. તેની આડી અવળી હરકતોથી આખું જંગલ હેરાન હતું. ઘણીવાર જંગલના રાજા વિલિયમસિંહે તેને ચેતવણી આપી હતી, પણ શિયાળ તો સુધરવાનું નામ જ લેતું ન હતું.
હેરી શિયાળ મોટે ભાગે બીજાના શિકાર કરેલા જાનવરો પોતે ઝૂંટવી લેતું હતું અને પોતાનાથી અશક્ત એવા જાનવરોનું ખાવાનું છીનવી લેતું હતું. એક દિવસની વાત છે. હેરી શિયાળ ઝાડની નીચે આરામ કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જંગલના બધા જાનવર સજી ધજીને ક્યાંક જઈ રહ્યા છે. હેરી શિયાળ ખૂબ જ ધ્યાનથી તે જાનવરોને જતા જોઈ રહ્યું હતું. ત્યાં જ તે વખતે તે ઝાડ પર મિંકી ચકલી પોતે મેકઅપ કરી રહી હતી. હેરી શિયાળે મિંકી ચકલીને કહ્યું કે આજે આ જંગલના જાનવર સજી ધજીને ક્યાં જઈ રહ્યા છે? મિંકી ચકલી શિયાળની વાત પર મોઢું બગાડીને કહે છે. તને એનાથી શું મતલબ? એ ક્યાંય પણ જતા હોય. હેરી શિયાળ કપટી હાસ્ય કરીને કહે છે. તું તો નારાજ થઈ ગઈ. અરે હું આ જંગલનો જાનવર છું. શું મને જાણવાનો અધિકાર નથી? હા, ખબર છે તને જંગલનો કેટલો ખ્યાલ છે. તારું ચાલે તો તું મને પણ ખાઈ જાય. જો કે તારી જાણકારી માટે કહી દઉં, આજે જંગલનો રાજા વિલિયમ સિંહે બધા પ્રાણીઓ માટે જમણવાર રાખ્યો છે અને ત્યાં બહુ સારું સારું ભોજન બન્યું છે. આ બધા ત્યાં જ જાય છે. હું પણ ત્યાં જ જાઉં છું. ભોજન? કઈ ખુશીમાં? વિલિયમ સિંહનો દીકરો એડવર્ડનો આજે જન્મદિવસ છે. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ગુસ્સાથી બોલે છે. આ તો વિલિયમ શેરની ખૂબ જ ખોટી વાત છે. જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, પણ મને ઇન્વાઇટ કેમ ના કર્યું? શું આ જંગલનો જાનવર નથી? પહેલા તું એ લાયક બન કે તને કોઈ ઇન્વિટેશન આપે. તું તો બધા જાનવરોનું ખાવાનું ચોરી લે છે. તારી જાણકારી માટે જણાવી દઉં, તું ત્યાં ભટકતો પણ નહીં. યાર, વિલિયમ રાજાની આ વાતનું મને ખૂબ જ ખોટું લાગ્યું. જ્યારે હું આ જંગલનો રાજા બનીશ ત્યારે બધા નિયમો બદલી નાખીશ. હેરી શિયાળની વાત પર મિંકી ચકલી જોર જોરથી હસીને કહે છે. સપના જોવાનું મૂકી દે શિયાળ. શિયાળ કોઈ દિવસ રાજા ના બને. જંગલનો રાજા સિંહ જ હોય. આ જન્મમાં તો તું રાજા ક્યારેય નહીં બની શકે. હવે હું જાઉં છું, મને લાગી છે ભૂખ. આટલું કહીને મિંકી ચકલી ઉડી ગઈ અને શિયાળ ગુસ્સામાં પોતાના દાંત કચડવા લાગ્યો. પણ શું, સરસ પકવાનોના નામ સાંભળીને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. હેરી શિયાળ બોલાવ્યા વગર જ વિલિયમ સિંહને ત્યાં મિજબાની કરવા ગયો. જ્યારે વિલિયમ શેરે તેને ત્યાં જોયું ત્યારે તે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા, પણ પોતાના ગુસ્સાને દબાવીને બોલ્યા કે જો મેં તને જમણવારમાં ઇન્વાઇટ નથી કર્યું, પણ જો આવ્યો છે તો પેટ ભરીને ખા અને અહીંથી જતો રહે. અને શિયાળ ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યો. ત્યાં જ તેની નજર શેરના પુત્ર એડવર્ડ પર પડી, જે સોનાની બંગડીથી રમી રહ્યો હતો. સોનાની બંગડી જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે મનમાં ને મનમાં બોલ્યું કે જો આ બંગડી મારા હાથમાં આવી જાય તો તેને વેચીને હું ખૂબ જ ધનવાન બની શકું છું. હેરી શિયાળ એડવર્ડ પાસે પહોંચ્યો અને તેને ચાલાકીથી કહ્યું કે હેરી, તારી આ સોનાની બંગડી તો ખૂબ જ સરસ દેખાય છે ને. શું તું મને બતાવી શકીશ? એડવર્ડે બંગડી શિયાળને આપી. બંગડી હાથમાં લઈને હેરી શિયાળ બોલ્યું કે અરે, તારા પિતા વિલિયમ તને બોલાવી રહ્યા છે. ભોળું એડવર્ડ હેરી શિયાળની વાતમાં આવીને તે તરત જ પોતાના પિતા પાસે જાય છે અને હેરી શિયાળ લાંક જોઈને ત્યાંથી ભાગી જાય છે. એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો. હેરી શિયાળનું નામ સાંભળતા જ વિલિયમ સિંહ ચોંક્યો અને બોલ્યો કે અરે, તારા સોનાની બંગડી ક્યાં છે? એ તો હેરી શિયાળ પાસે છે. પોતાના પુત્ર એડવર્ડની વાત સાંભળીને વિલિયમ સિંહને બધી જ ખબર પડી ગઈ. તે સમજી ગયો કે હેરી શિયાળ પોતાના દીકરાને બેવકૂફ બનાવીને ચાલાકીથી ત્યાંથી જતો રહ્યો. વિલિયમ સિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે મારા દીકરાને બેવકૂફ બનાવીને જતો રહ્યો. જાઓ, હેરી શિયાળને જીવતો કે મરેલો પકડી લાવો. આ બાજુ હેરી શિયાળ ખૂબ જ ખુશ થઈને ઝાડની નીચે તે બંગડી જોઈ રહ્યો હતો.
ત્યાં જ મિંકી ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી અને શિયાળને ત્યાં ઊભેલો જોઈને કહે છે, તે આ વખતે હદ પાર કરી છે હેરી. વિલિયમ સિંહે એના સિપાહીઓને કહ્યું છે કે તને જીવતો કે મરેલો પકડીને લાવે. મને લાગે છે આ વખતે તું પાક્કો મરી જઈશ. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ડરથી ધ્રુજવા લાગ્યું અને તરત જ તે ત્યાંથી ભાગ્યું. તેને તો ખબર જ નહોતી પડી રહી કે તે જાય તો ક્યાં જાય. ત્યાં જ તેણે જોયું કે ઘણા બધા સૈનિકો તેની તરફ આવી રહ્યા છે. હેરી શિયાળ આમ તેમ સંતાવા માટે જગ્યા શોધવા લાગ્યું, પણ તેને ક્યાંય જગ્યા મળી નહીં. અચાનક જ તેને સામે તળાવ દેખાય છે અને તે સોનાની બંગડી સાથે તળાવમાં કૂદી જાય છે. વિલિયમ સિંહના સિપાહીઓ થોડી વાર પછી ત્યાંથી જતા રહે છે.